બાપા જોડે નફરત કીધું આ નહીં સુધરે આને ગમે એટલું કરજો નીકળશે પછી આના મોઢામાં જ્યારે નીકળશે કોઈ નહીં સુધરે તમે યાર આવા તમારા સમાજની નેતાગીરી સમાજ કઈ રીતે ઓળખાય તો સમાજના આગેવાનોથી ઓળખાય તમારો આગેવાન કેવો છે એનાથી સમાજની ધારણા નક્કી થાય આજે હું જાઉં ને તે બધા એવું કે પછી તમારા સમાજ બહુ આગળ આવી ના મારા સમાજ હજુ વાત અને આવશે ત્યારે દેખાશે પણ જે લોકોના ચરિત્રમાં સંસ્કારમાં ઠેકાણા નહીં એવા લોકો સમાજની નેતાગીરી કરશે અને એવા લોકો તમે પાછા સાંભળો ખરા શું છે આ બધું સારા આગેવાનો ઘર ચાલી બેસી જશે પછી પસ્તાવાનો વારો તો પસ્તાય ને એમ નહીં પડે આવા આગેવાનો જોઈને સમાજના સારા શ્રેષ્ઠ આગેવાનો બંધ થઈ જાય શું કરવા આવે શું કરવા ચિંતા કરે શેના માટે કરે મને સમજાવો હું ધારાસભ્ય છું તો એક મોટો પડે ખબર નહીં તમને કહું આગેવાનોને કહેતા શીખો જે સમાજનો બોલતા લોકો ના હોય ને કેવું પડે કલ્પેશભાઈ તમે ખોટા છો કે ખોટા છે ને ખોટા નહીં કહી શકો ને તોય સમાજનો હિત કરો છો ને તમે એવું માનો છો હમણાં અમદાવાદ પેલું મકાનો બીજું જે કે ચાલે શું છે અરે મકાન એક વર્ષ પહેલા આપી દીધા છે ભાઈ પણ મારા અહીં રહેવું છે તો કીધું અહીં રહો તો કે ના અહીં નહીં રહ્યો હવે અહીં રહેવું છે આ અમદાવાદ છે કરોડ રૂપિયાનો ફ્લેટ આવે છે અને તોય મકાન બનતા મળી ગયા સરકારે પાડી દીધા પછી ના જવું હોય તો કઈ ભગવાન નથી કોઈ પછી તમે જાઓ તમારું કરમ જાણે અડધા લોકો રહેવાય જતા રહે અને તોય તમે એવા લોકોની વાતમાં એન્ટરટેનિંગ કરો શું ફાંકા પહોંચાડે કઈ ફાંકા પહોંચાડે તમારી જાણ માટે 68 લોકો મકાન આપી દીધા 100 બધાએ આપી દીધા છે મકાન 153 લોકો મળી ગયા છે કોઈ મકાન નથી મળ્યું એવું નથી હો ભાઈ પણ રોડ ઉપર હતું તો રોડ બનાવવા માટે સરકારે મકાન રોડ ઉપરનું સરકારી જગ્યાનું દબાણ તમારા ગામમાં આવે કે ના આવે એમાં અલ્પેશ ઠાકોર શું કરે ઠાકોરજીના શું કરે એમણે કીધું ના અમારે બીજું જોઈએ છે હું બીજું લઈ ગયો લ્યો આવ્યું તો કે ના અહીંયા હવે નહીં ફાવે આનો શું ઈલાજ નથી જાવ તમારેથી બેઠા 6 વાગે ટેબલ ગોઠવાઈ જાય અને 7 વાગે ઇન્ટરવ્યુ આપવા બેસી જાય એવા આગેવાનો તમે મારી મર્યાદા છે હું નામ લઈ તમને બધાને ખબર છે નામ લઈને નહીં બોલતો બાકી ખબર તો તમને બધાય છે ગામમાં ચીટિંગ કરીને વરસ જેલમાં રહેતા હોય ગામમાં મા બેટી કર્યું અમે જોવાનું ભાન ના રાખતા હોય એવા લોકો આપણને કહેશે આવા બે પૈસાના ચીકુટિયા ટપોરીઓ આપણને કહેશે શું વાત કરો હવે છત્રી ઠાકોરનો દીકરો કોઈના બાપનો ઘર ના ગયો આ તો સમાજની ચિંતા છે એટલે બોલતો નહીં બોલતો ના પણ શું કરીએ તી ભાઈ ઘણીવાર ક્યાં લઈ જવા ક્યાં જશો આવા લોકો એટલે મારી વિનંતી ખોટા બોલવાની આદત રાખો ખોટા ખોટું બોલી સમાજને કંઈક આપવાની ચિંતા કરો સમાજની એકતા માટે સમાજના વિકાસ માટે આપણે બધા જે મથી રહ્યા છે ઈમાનદારીથી મથી રાખો સંગઠન ઈમાનદારીથી ચલાવો અને પાટણમાં ખૂબ સારી જગ્યા લઈ અને સારી શિક્ષણની જે કંઈ વ્યવસ્થા આપણાથી બનતી બધી વ્યવસ્થા કરો પછી એમાં જેને જે કહેવું હોય તે તમે આ જગ્યા લઈ લો રથ બનાવી હું તમને આપીશ રથ ગામડે ફેરવો એટલે ગામડે ફેરવીને પણ સમાજની ચિંતા સમાજની જાગૃતિ લાવો એ જ રીતે તમારી વાત